રાજ્યમાં માતા અને સંતાન કુપોષિત કેમ? માં સ્વસ્થ હોવી જોઈએ તો એમનું સંતાન પણ સ્વસ્થ આવે. આ બંને કમી જે છે, માતામાં લોહીની ઉણપ અને બાળકોમાં કુપોષણ, એ જ મુદ્દે ચર્ચા કરવા મિતાલી વસાવડા ગાયનોકોલોજીસ્ટ છે. મિતાલીબેન, આપની પાસેથી જાણવું છે, આપ તો અર્બન વિસ્તારમાં પ્રેક્ટિસ કરો છો, છતાં આપનું આકલન છે શું, કેટલા પ્રમાણમાં મહિલાઓ એવી આવે છે જેમાં લોહીની આ ઉણપ હોય છે અને કારણ શું? કુપોષણ એટલે આપણે એવું લઈને ચાલીએ છીએ કે ખાલી ને ખાલી ઓછી કેલરીઝ, કાં તો એનિમિયા, કાં તો કોઈ વસ્તુની ઉણપ શરીરમાં હોય તો એ કુપોષણ છે. આજે અર્બન એરિયાઝમાં બીજી સાઈડ ઓફ ધ સ્પેક્ટ્રમ કુપોષણની, જે કે છે કે ઓબેસિટી, બહારનું બહુ ખાવાનું, તેલવાળું, ચીકણાહટવાળું, લિપિડ વધી જવા, કોલેસ્ટ્રોલ થઈ જવો, ડાયાબિટીસ, આ પણ એક કુપોષણનો જ ભાગ. જેના લીધે મહિલાઓને થતી ઘણી બધી તકલીફો, જેમ કે PCOS છે, એન્ડોમેટ્રિયોસિસ છે, નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ ઓછા છે, ઇનફર્ટિલિટી છે, આ બધી જ વસ્તુઓ જે એક્સેસ કેલરી કન્ઝમ્પશન છે કે રોંગ અમાઉન્ટ ઓફ કેલરી કન્ઝમ્પશન છે એના લીધે પણ થાય છે. હવે આપનો જે પ્રશ્ન છે કે એનિમિક કન્ડિશનવાળા કેટલા મહિલાઓ હોય છે, તો એનિમિયા જે છે, કાં તો લોહીની ઉણપવાળા જે મહિલાઓ છે એઓ બંને સાઈડમાંથી મળે છે. જેની પાસે એક્સેસ કેલરીઝ છે એ લોકોમાં પણ આ પ્રોબ્લેમ જોવામાં મળે છે અને ઓછી કેલરીઝવાળામાં પણ મળે છે. અને મારા મત પ્રમાણે માઇક્રોન્યુટ્રિયન્ટ ઇમ્બેલેન્સ, જે કે લોહીની ઉણપ જે થાય છે, આયર્ન ડેફિશિયન્સી એનિમિયાના લીધે થાય છે. અને આનું કારણ એ છે કે મહિલાઓમાં અને લોકોમાં ઇન જનરલ આ વસ્તુનું કોન્સેપ્ટ નથી કે શું વસ્તુ ખાવાથી આપણને શું ગુણવાળી ન્યુટ્રિશન મળે છે. એટલે નોલેજ અબાઉટ ન્યુટ્રિશન આ ખૂબ જ અગત્યનું છે. અને બહારનું માર્કેટ બોટ વસ્તુઓનું પ્રમાણ એટલીસ્ટ અર્બન એરિયાઝમાં ઘણું બધું છે, જેના કારણે ઓલમોસ્ટ એવરી અધર, એટલે હું કહીશ કે 10માંથી 8 મહિલાઓ એવા હોય છે કે જેનું હેમોગ્લોબિન 12થી ઓછું હોય છે. બેન, એ મહિલાઓમાં પ્રેગ્નન્સી સમયે કયા પ્રકારની સમસ્યા આવે છે અને પ્રેગ્નન્સી બાદ એમનું બાળક કયા પ્રકારનું જન્મે છે? સૌથી પહેલાં તો પ્રેગ્નન્સી રહેવામાં જ તકલીફ થાય, જેવી મેં વાત કરી કે બહુ ઓછા વજન ધરાવતી મહિલાઓ હોય, ડેફિશિયન્સીઝવાળા હોય, કાં તો બહુ વધારે વજન અને ચરબી વાળા વિમેન હોય, બંનેમાં ફર્ટિલિટીને સૌથી પહેલો ઇમ્પેક્ટ પડે છે. એટલે આપણે ઘણીવાર આ વસ્તુની પણ ચર્ચા કરી છે કે આજકાલ ઇનફર્ટિલિટીનું પ્રમાણ કેમ સમાજમાં આટલું બધું વધે છે. તો એનું સૌથી મોટું કારણ છે કે ડાયટ, ન્યુટ્રિશન, તમારું એક્સરસાઇઝ, કાં તો જે ફિઝિકલ એક્ટિવિટી આપણે કરીએ છીએ એ બધામાં ઇમ્બેલેન્સ છે. એટલે આવી મહિલાઓને સૌથી પહેલાં કન્સીવ કરવામાં પણ તકલીફ પડે. આના પછી જો કન્સીવ થઈ જાય છે તો પ્રેગ્નન્સીનો જે કોર્સ છે એ બી સ્મૂથ હોવાના બદલે કોમ્પ્લિકેશનથી ભર્યો હોય છે. ઘણીવાર અમારે આયર્નના ઇન્જેક્શન્સ અપાવીને એને પૂરું પડાવવું પડતું હોય છે. આવા વિમેનના બાળકો જે છે, જે એમના ગર્ભમાં છે, એ બાળકોની સાઇઝ પણ ઓછું હોય છે, કારણ કે આપણા શરીરમાં બાળકને અને માતાને એનર્જી પહોંચાડવાવાળું, ઓક્સિજન પહોંચાડવાવાળું જે સબસ્ટન્સ છે એ હેમોગ્લોબિન છે, અને જેના માટે આયર્ન ફરજિયાત જરૂરી છે. હવે જે મહિલાઓમાં આયર્નની માત્રા ઓછી હશે, લોહ તત્વની માત્રા ઓછી હશે, હેમોગ્લોબિન ઓછું બનશે તો બાળકને ઓક્સિજન પણ એટલું ઓછું જશે, અને ઓક્સિજન ઓછું હશે તો એનું ગ્રોથ અને એના ઘણા બધા બીજા ફંક્શન્સ ઉપર એનું ઇમ્પેક્ટ આવશે. એટલે આપણે જ્યારે વાત કરીએ કે બાળકોનું બર્થ વેટ ઓછું થતું જાય છે તો એમાં આ પણ એક મોટું કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે. આના સિવાય ડિલિવરી વખતે જે માલ ન્યુટ્રિશનવાળા લેડીઝ છે કે કુપોષણવાળા લેડીઝ છે, એવા લોકોને રિકવરીમાં પણ તકલીફ પડતી હોય છે. વધુ પડતું ડિલિવરી વખતે લોહી જતું રહેવું, જેને અમે PPH કાં તો પોસ્ટપાર્ટમ હિમરેજ કહીએ છીએ, એના પણ ચાન્સીસ એનિમિક છોકરીઓમાં વધારે વધી જતા હોય છે. ડૉક્ટર મિતાલી, આપનો ખૂબ ખૂબ આભાર.